સો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં છો તો ગાઈસ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના વ્લોગમાં સ્વાગત છે તમારું. જો ગાઈસ, સવારમાં સુષ્ટિબેનની બિસ્કિટ ખાઈ છે. હા, હું હાલી છે તું હું વાય ઢોકવાની એમ કે ઈ ઢોકવાન કેતો તું? હા, પાપા પતી ગયો ઘડી હરી સા સવારમાં 8 વાગી ગયા છે અને આપણે ફ્રેશ થવું પડશે. દુકાન જવા ચડો બડા છોકરી. હા ગાઈસ, દૂધ લેવા આવી ગયો અત્યારમાં. લ્યો દૂધ લ્યો. જી સા બગાડી નાખી હું ખુલ્લું કરીને હું ધૂમે લીધું હું વાઈ નાખી. ગાઈસ, સવારમાં દૂધ મરી ગયું છે. શાક ખાટી ખાટી બાવા તું જોવું છે? હા, આ હું જોવો છે આખો પડી. હા, મને જો કંકુની ડબ્બી બધું લીધું છે. મમ્મી તારો પેલું વિડીયો નતો ઉતારે 1000 જણોએ જોઈ લીધો યુટ્યુબ પર અને ફેસબુકમાં 800 જણોએ. જે 1800 જણા થાય બેમાં થાય એટલા બધા જોઈ. રાચીન તેદન તો ગાઈસ જો કેટલા આવી ગયા યુટ્યુબમાં આવી ગયા ને ફેસબુકમાં આવી ગયા કેટલા? હા, યુટ્યુબમાં 1100-1200 જણની આસપાસ જોયું. આ શું કરી રે ગાઈસ? સવારમાં ફ્રેશ થઈ જવું પડશે, દુકાન જવાનું છે એટલે પાલી જવું પડશે જલ્દી से જલ્દી. તમને બતાવીએ ચલો. શું આવે છે? A few moments later. ગાઈસ, આપણે દુકાન ખોલી નાખી છે અને દુકાન આવી ગયા છે ને ગાઈસ જો સફા આવી ગઈ સવારમાં. એ વેલ વાઈએ કડા તું લે હાલે અંત દુકાને ગાઈસ જો ગાય બેસી છે. દુકાનમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને મશીન સવારમાં ચાલુ કરી દીધું. મરસી પણ આવે છે દુકાનમાં અને જો વ્યૂ મસ્ત લાગે છે સવારમાં. તો ગાઈસ જો સવારમાં સુમો ચાલે આવી ગયો છે આપણી દુકાને. તો માલ ગરમ થઈ ગયો છે. જો ખતરનાક માલ ગરમ થઈ ગયો છે. તું કરી છે લે સુમા 2 કપ ચા કાઢી નાખ ચાલ જલ્દી से જલ્દી. સુમા આહુ લખેલું છે લીટલો હશે કે દે મને નહીં આવતું ભાઈ ए खतरनाक. गाइस 11 बज चुके हैं, अभी मैं खाने के लिए घर पे आ चुका हूँ. देखो ओ आने रोवा जेવું મોટું થઈ ગયું છે સિસ્ટી બેન ને. જો આ અને પેલો બેન લેતા જા દોર. અને અમારે શાક બનાવી છે જો વટાણા રીંગણા ને બધી ભેગું. રોટલી બને છે અપી. પાણી આવી ભરાઈ ગયું પાણી. ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા દુકાન ખાઈ બાઈ. સવારથી કોઈ ખાસ ગ્રાહક દેખાતું નથી. બસ બહાર રહે પણ માર્કેટમાં કોઈ ખાસ દેખાતું નથી. તો જો શેઠ આયા હતા પણ ખાવા ગયા છે ઘેર. શું કીધું શાંતિથી બેસીએ આપણે ગ્રાહક આવીએ તો ચાલવાનું વસ્તુ નકર બેસી રહીએ છીએ મોબાઈલ ફેંકી દે છે આપણે. બાકીથી જો તો મિત્રો અત્યારે વાગી જશે 6 વાગવા છે સાંજના ને શેઠ આયા હતા પણ જતા રહ્યા પાછા. બહુ ગરાગી પણ ડાઉન છે આજની ટાઈમ પર. તો હવારના મોખે મારીએ દુકાન. બાકી તો જુઓ 6 વાગે પછી આપણે ઘર પે જતા રાખું. કાલે તો રમાપેનની બીચ છે એટલે કાલનો એક બ્લોગ આવી જશે સુંદર સારો સસ્તામાં સારો બ્લોગ આવી જશે. ફાઇનલી આપણે દુકાનથી ઘરે આવી ગયા છે. કાર્તિકભાઈ ચા પીવે છે જો
આ શું છે લે બિસ્કિટ છે જીરો કાઢી દીધો સર હવારમાં હું જીરો કાઢી દીધો તો કોને zero કર્યો? હવારમાં ઉઠે જીરો સમ કરે ચાલ આની આયુ મળી ગયો મને મોઈ હમણાં આ ઈ મેલ સાવ હોય તો ગાઈસ આ પેલો મમ્મી પેલો વિડિયો છે ને 1000 જણા જોઈ 2000 જણા પકવાય છે તું એકલા જણા જોયે છે હા તું કોક કે તો ખરી લાઈક સબસ્ક્રાઇબ કરજો એમ હું નહીં આવડતું જો ગાઈસ દાળ બને છે અમારા ઘરે દાળ ભાત બને છે બાટો બનાવો છો કે દાળ ભાત બનાવવાનો કાલની તો રિક્ષા છે રજા લઈ લીધી છે બપોર સુધી 12 વાગે જેવું રજા મળી જાય કાલે બસ એમને કર હા જન હું છે જન લેતા આવજે તાર આવવાનું છે બીજ પર કાલે કોમ જવાનું છો ને ના માં જવું છે જોવા ઓય મેલતા આવતા નહીં ને જા લકડી આવે છે કંબોય મેલતા આવ ગઈ ને હમણાં તો ઠરી મમ્મી મારો વિડીયો ફેસબુકમાં 700 જણા જોઈ છે અને એક વિડીયો જોશો 1000 2000 જણા યુટ્યુબમાં 1000 જણા જોઈ છે ફેસબુકમાં 1000 જણા છે એટલો બધો મમ્મી વિડીયો જોયો તો ગાય કેટલા જણા જોયે 1000 જણા પકડી એવો જેવો વિડીયો વાયરલ થાય અડે ફોલોવર બધા મોબાઈલ ખાલી બદલી નાખવું પડે એમ વાત કરી શેઠ ને વાત કરી ફોન માં આપતો તો પેલા ભાઈ નું તું શું કહેતો હતો?